હળવદ પાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે હળવદ સિનિયર સિટીઝન પાર્ક અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ચૂક્યો છે। હળવદમાં જાળવણીના અભાવે 54 લાખના ખર્ચે બનેલ આ સિનિયર સિટીઝન પાર્ક ખંડેર બનતા હવે સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આ સિનિયર સિટીઝન પાર્કમાં રમતગમતના સાધનો, પાણીના ફુવારા, બેસવા માટે બાંકડાઓ અને આ તમામ વસ્તુઓ ભંગાર હાલતમાં હોવાને કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે અને જેથી પાર્કને ફરીથી રિનોવેટ કરવામાં આવે તેવી માંગણી પણ ઉઠવા પામી છે। આ સિનિયર સિટીઝન લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું છે, પબ્લિક માટે બનાવ્યું છે। તો અહીંયા કોઈ નાના બાળકો રમવા આવતા હોય અને આ ઉનાળાનો ટાઈમ આવી ગયો હવે તો અહીંયા બધા હરતા ફરતા હોય, પણ છતાં અહીંયા અપ્રવૃત્તિ થાય છે, જેના કારણે લોકોને તકલીફ પડે છે। આપણા સિનિયર સિટીઝન પાર્ક છે ત્યાં ખરાબ પરિસ્થિતિ છે, બધું તૂટેલું ભાંગેલું છે। ત્યાં એક સારી એવી સુવિધા કરે કે લોકોને, અથવા જે વ્યવસ્થા છે વ્યવસ્થાના ભાગરૂપે જે હતું એવી રીતના સારી વ્યવસ્થા કરી શકે, લોકો ઉપયોગ કરી શકે એવું તમે કરો એવી એક અપીલ છે।